સર, અત્યારે તો અવેરનેસ સારી છે, શહેરી વિસ્તારોમાં છે. બિલકુલ. તો એવું થાય છે કે અહીં આવે છે લક્ષણોને પોતાની જાતે સ્વયં આપ નિદાન કરો છો, બિલકુલ. પછી ડાયાબિટીસના કોઈ પ્રકારમાં વહેંચાય છે પેશન્ટ? ડાયાબિટીસના ઘણા પ્રકાર હોય છે, જેમ કે ટાઈપ 1 ડાયાબિટીસ હોય છે, ટાઈપ 2 ડાયાબિટીસ હોય છે, ટાઈપ 3C ડાયાબિટીસ હોય છે, મોડી હોય છે, મેચ્યોરિટી ઓનસેટ ડાયાબિટીસ હોય છે, લાડા હોય છે, લેટેન્ટ ઓનસેટ ડાયાબિટીસ. આમાં જે ટાઈપ 2 ડાયાબિટીસ હોય છે, જનરલી 25 વર્ષ કે 20 વર્ષની આયુથી વધારે હોય માણસો, એમાં આવતી હોય છે. ટાઈપ 1 ડાયાબિટીસ જનરલી બાળપણમાં આવતી હોય છે. એટલે છોકરાઓને જે આપણે ઇન્સ્યુલિન જરૂર પડતી હોય છે નાની વયે, એ ટાઈપ 1 ડાયાબિટીસ હોય છે. એ અમુક જેનેટિક ખામીના કારણે થતી હોય છે. ટાઈપ 2 ડાયાબિટીસ મેઇનલી ઓબેસિટીના કારણે થતી હોય છે અને લાઇફસ્ટાઇલ હોય એના કારણે થતી હોય છે. ઉપરાંત જેનેટિક ફેક્ટર તો થોડું હોય છે જ. ટાઈપ 3C ડાયાબિટીસ પેનક્રિયાસની બીમારી હોય કોઈ બી કારણસર એમાં થતી હોય છે. આ રીતે વેચાયેલા હોય છે ડાયાબિટીસના પ્રકાર. એટલે વ્યક્તિનું નિદાન થઈ ગયું, તમે તમારી રીતે આપણે એને ટાઈપ 1, 2, 3માં ડિવાઈડ થઈ જાય છે, પછી સારવાર કઈ રીતે શરૂ થાય છે સર? એના તબક્કા છે જણાવો. બરાબર. આપણે ટાઈપ 1 ડાયાબિટીસ જે હોય છે, જે આપણે જણાવી કે બાળકોમાં થતી હોય છે, એનું ફક્ત એક જ ટ્રીટમેન્ટ હોય છે, ઇન્સ્યુલિન આપવું. એમાં થાય છે શું કે જેનેટિક ખામીના કારણે શરીરમાંથી ઇન્સ્યુલિન પેનક્રિયાસ જે બનાવે નોર્મલી, એ પેનક્રિયાસ ઇન્સ્યુલિન બનાવતું નથી હોતું. એના કારણે આપણે બહારથી ઇન્સ્યુલિન પ્રોવાઈડ કરવું પડે છે. એ ટાઈપ 1 ડાયાબિટીસની ટ્રીટમેન્ટ હોય છે, જે બાળકોમાં હોય છે, એ લાઈફ લોંગ રહે છે. એમાં અનફોર્ચ્યુનેટલી કોઈ રિવર્સ કરી શકતા નથી અને બાળપણથી જ હોય છે, એટલે લાઈફસ્ટાઇલ મોડિફિકેશનનો બી એમાં સ્કોપ બહુ રહેતો નથી. પણ એ બહુ ઓછા પર્સન્ટેજ ઓફ ડાયાબિટીસ હોય છે. જે મેઇન પર્સન્ટેજ એટલે મેઇન ચંક, મેઇન બલ્ક ઓફ પેશન્ટ્સ જે હોય છે, જે આપણે સૌથી વધારે ડાયાબિટીસ કેપિટલ ઇન્ડિયાને કહે છે, તો એ કેમ કહે છે? તો એ ટાઈપ 2 ડાયાબિટીસના કારણે હોય છે, જે મોડિફાયેબલ હોય છે ટુ સમ એક્સટેન્ટ. એટલે ટાઈપ 2 ડાયાબિટીસ સૌથી વધારે કોમન હોય છે. હવે એની ટ્રીટમેન્ટની શરૂઆત તમે પૂછી તો આપણે એની ટ્રીટમેન્ટની શરૂઆત જનરલી ડાયાબિટીસની દવાઓથી આપણે કરતા હોઈએ છીએ. એમાં અલગ અલગ ગ્રુપ ઓફ ડાયાબિટીસની દવાઓ આવે છે, જેમાં બધાની એક્શન અલગ અલગ હોય છે. અમુક દવાઓ એવી રીતે કામ કરે છે કે જે શરીરમાંથી ઇન્સ્યુલિનનું ઉત્પન્ન વધારે છે. અમુક દવાઓ એ રીતે કામ કરે છે કે જે ઇન્સ્યુલિન શરીરમાં જે ઓલરેડી બને છે, એની સેન્સિટિવિટી આપણા શરીરના બધા અંગોમાં વધારે છે, જેના કારણે જે ઇન્સ્યુલિન બને છે તો ઇન્સ્યુલિન બરાબર યુઝેજ થઈ શકે. પહેલું પ્રકાર મેં જે કીધું એ ઇન્સ્યુલિન પ્રોડક્શન જ વધારે છે. અમુક પ્રકારની દવાઓ એવી આવે છે કે આપણે જે કાર્બોહાઈડ્રેટ કન્ઝ્યુમ કરીએ, કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ, એ કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટને નાના નાના કણોમાં તૂટીને ગ્લુકોઝમાં બની જાય, અને ગ્લુકોઝ એબ્ઝોર્પ્શન થાય એટલે શુગર વધે. તો અમુક દવાઓ એવી આવે છે કે તૂટવા નથી દેતું. બરાબર. જેમ કે આપણે ભાતને ખાધો તો એ તૂટીને નાના નાના કાર્બોહાઈડ્રેટમાં કન્વર્ટ થઈ જાય, તો ત્યારે આપણું શુગર લેવલ વધે. પણ એ તૂટવાનું ના પોસિબલ કરાવે, ડાયરેક્ટ બોડીમાંથી એક્સક્રીટ કરાવી દે. એટલે અમુકની એક પ્રક્રિયા એવી હોય છે એક્ટિવિટી દવાઓની કે એ તૂટવાથી એવોઇડ કરે એટલે શુગર લેવલ આપણું વધતા અટકે. આ રીતે અલગ અલગ ટાઈપની એક્ટિવિટી હોય છે દવાઓની જે અસર કરે છે. શરીરમાં એક ઇન્સ્યુલિન નામનું હોર્મોન હોય છે, જે ઇન્સ્યુલિન બીટા સેલ્સ ઓફ પેનક્રિયાસ એટલે સ્વાદુપિંડમાંથી ઉત્પન્ન થતું હોય છે બધામાં જ. એ ઇન્સ્યુલિનનું પ્રોડક્શન થાય, એનું કામ હોય છે કે શરીરમાં શુગર લેવલ મેન્ટેન કરે. એની અલગ અલગ પ્રોસેસથી થતું હોય છે. ઇન્સ્યુલિન કાર્બોહાઈડ્રેટ બ્રેકડાઉન કરાવે, પ્રોટીન મેટાબોલિઝમ અને કેટાબોલિઝમમાં એક્ટ કરે, શરીરના બીજી બધી વસ્તુઓમાં બીજા બધા અંગો છે એ શુગર સારી રીતે એક્સેપ્ટ કરીને બોડીમાંથી કાઢી દે, એ બી ઇન્સ્યુલિનનું એક કામ છે. એટલે એક ઇન્સ્યુલિનનું કામ છે શરીરમાં શુગર લેવલ મેન્ટેન કરવું. જ્યારે એમાં ખામી આવે કે ઇન્સ્યુલિન બનવાનું જ ઓછું થાય, કાં તો પછી ઇન્સ્યુલિન બરાબર બને છે પણ એની સેન્સિટિવિટી જે બીજા અંગો પર છે એ કામ નથી કરતી, તો જ્યારે આ વસ્તુમાં ડિફેક્ટ પ્રોડ્યુસ થાય ત્યારે મરીઝને ડાયાબિટીસ થતું હોય છે.